નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયસેગ ઉપરથી છેલ્લા વ્યાખ્યાનમાં એકત્ર થયા છીએ. આખા વર્ષ સુધી આપણે અનેક વિષયોની ચર્ચા કરી અને એફવાય, એસવાય, ટીવાયમાં જે કંઈ વિષયો આપણે ભણીએ છીએ એ બધા વિષયોમાંથી કેટલાક વિષયો આપણે પસંદ કરીને કેટલાક વિશે ટૂંકમાં અને કેટલાક વિશે ખાસા વિસ્તારથી આપણે ચર્ચાઓ કરી છે. આજે હવે આપણે એક છેલ્લો મહત્ત્વનો મુદ્દો ચર્ચવા એકત્ર થયા છીએ અને તે છે મૂડીવાદ, કેપિટલિઝમ. અને આ જે વિષય છે એ આઈડિયોલોજીનો વિષય છે. આ વિષય છે તે વિચારધારાનો વિષય છે અને એટલા માટે આ વિષય મહત્ત્વનો છે કે કેવી રીતે અર્થતંત્ર ચાલે છે, કેવી રીતે અમુક નિર્ણયો લેવાય છે ને અમુક નિર્ણયો નથી લેવાતા, અને એની પાછળનો જે તર્ક છે, એની પાછળની જે ભૂમિકા છે, એની પાછળનો જે વિચાર છે એ કેવા પ્રકારના છે એ આપણે સમજવાની બહુ જ જરૂર છે. અને એટલા માટે આપણે આ જે મૂડીવાદનો વિષય છે તેને આપણે સ્પર્શવાનો વિચાર કરેલો છે. તો આજે આપણે આ વિષય વિશે ચર્ચા કરીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે. એમ કહેવામાં આવે છે કે 1991થી ભારતના અર્થતંત્રમાં મૂડીવાદ ઘૂસ્યો છે અથવા મૂડીવાદી વિચારધારા ઘૂસી છે. તો એ વિચારધારા શું છે, બજારલક્ષી અર્થતંત્ર શું છે, એને વિશે આપણે વાત કરીશું. મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં શ્રી કાર્તિકેય ભટ્ટ અને શ્રી સંજય મુંજપરા હાજર છે. તેઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે અને આપણને લાભાન્વિત કરશે. ખાસ કરીને આ જે આખી વિચારધારા છે એ જેને અંગ્રેજીમાં આપણે કેપિટલિઝમ કહીએ છીએ એને ઘણીવાર લેઝેસ ફેર ઇકોનોમી, આ શબ્દ ફ્રેન્ચ ભાષાનો છે અને આ લેઝેસ ફેરનો અર્થ મુક્ત સાહસનું અર્થતંત્ર અથવા સ્વતંત્ર સાહસોનું અર્થતંત્ર એવું કહેવામાં આવતું હોય છે. તો આ સ્વતંત્ર સાહસો શું છે, એની પાછળની આઈડિયોલોજી શું છે, એની પાછળનો જે વિચાર છે એ શું છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ. 16મી સદીથી લગભગ આ વિચારધારાને શું કહેવાય એ કરન્સીમાં આવી એમ કહીએ તો ચાલે, એનું ચલણ વધ્યું અને એક સિદ્ધાંત તરીકે એનો વિકાસ થતો ગયો. અને એ સિદ્ધાંત તરીકે જ્યારે એનો વિકાસ થયો અને થતો ગયો ત્યારે જે કંઈ ઘટનાઓ છેલ્લા 400 વર્ષના ગાળા દરમિયાન દુનિયામાં બની છે એ બધી કાં તો મૂડીવાદ સાથે સંબંધિત છે અને કાં તો સમાજવાદ અથવા સામ્યવાદ સાથે સંબંધિત છે એવું આપણે કહી શકીએ. અને એની સાથે જોડાયેલા પણ બીજા કેટલાક મુદ્દાઓ જેમ કે સામ્રાજ્યવાદ છે, સંસ્થાનવાદ છે, એ બધા મુદ્દાઓ પણ એની સાથે સંકળાયેલા છે. અને પછી આપણે એમ પણ કહી શકીએ કે એની સાથે લોકશાહી અને સરમુખત્યારશાહી જેવા રાજકીય મુદ્દાઓ પણ સંકળાયેલા છે. તો આ એટલી બધી વ્યાપક ચર્ચાનો મુદ્દો છે અને જગતમાં આને વિશે હજુ પણ ચર્ચાઓ ચાલ્યા કરે છે. અને મૂડીવાદી વિચારધારા એ ઉપયોગી વિચારધારા છે કે નહીં, અથવા ઉપયોગી છે તો કેટલી ઉપયોગી છે, ઉપયોગી નથી તો કેમ ઉપયોગી નથી, આવા બધા મુદ્દાઓ વિશે પણ બહુ જ વિગતવાર ચર્ચાઓ થયા કરે છે, ખૂબ લખાયા કરે છે. અને ઘણીવાર એમ પણ કહેવામાં આવે છે કે અમેરિકાનું આ વર્તન, યુરોપનું આ વર્તન, આફ્રિકાનું આ વર્તન, ચીનનું આ વર્તન, જાપાનનું આ વર્તન, ભારતનું અમુક પ્રકારનું વર્તન, એવી રીતે જુદા જુદા દેશો, જુદા જુદા ખંડોનું રાજકીય અને આર્થિક વર્તન કેવા પ્રકારનું છે. તો એને પણ મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, સંસ્થાનવાદ, નવસંસ્થાનવાદ, નવસામ્રાજ્યવાદ, આવા બધા લેબલો સાથે સમજવાની કોશિશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે આ મૂડીવાદના વિચારને સમજવાની કોશિશ કરવાના છીએ. અને આપણે એ સમજવા માગીએ છીએ કે જો મૂડીવાદ હોય તો કેવો હોય, અને પછી આપણે એ સમજીએ તો આપણે કહી શકીએ કે ભારતમાં મૂડીવાદ છે તો કેટલો છે અથવા નથી તો કેમ નથી.
અને હોવો જોઈએ કે ન હોવો જોઈએ, અથવા કેટલો હોવો જોઈએ, આવી બધી બાબતો આપણે સમજી શકીશું. અને એ અર્થમાં આપણે આખા વિચારને સમજવાની કોશિશ કરવાની છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે મૂડીવાદનો જે આખો ખ્યાલ છે, મૂડીવાદની જે આખી વિભાવના છે, એ વિભાવના બહુ જ આકર્ષક છે. અને એટલી બધી આકર્ષક છે, એટલી બધી ફેસિનેટિંગ છે, આમ શું કહેવાય, રોમાંચકારી છે કે એ આકર્ષ્યા વગર રહે નહીં. અને એ અર્થમાં જો આપણે જોઈએ તો મને લાગે છે કે આપણે મૂડીવાદને બરાબર પચાવવો જોઈએ, સમજવો જોઈએ. તો શું અર્થ છે એ વાતને આપણે બરાબર સમજીએ. તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મુક્ત બજારનું અર્થતંત્ર એટલે મૂડીવાદ, ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી અને અંકુશ એટલે મૂડીવાદ, વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતા એટલે મૂડીવાદ, ગ્રાહકનું સાર્વભૌમત્વ એટલે મૂડીવાદ. તો આ ચાર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે કાર્તિકેયભાઈ થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, શાહ સાહેબે બહુ અગત્યની વાત અને મૂડીવાદના ઐતિહાસિક સંદર્ભો સાથે કરી છે. એની સાથે કેટલાક મુદ્દાઓને હું સ્પષ્ટ કરીશ. અને એમાં સૌથી અગત્યની વાત એ છે કે માણસે પોતાના જીવનને ખુશહાલ બનાવવા માટે જુદી જુદી વ્યવસ્થાઓ સ્વીકારી છે. અને એના મૂળભૂત એનો હેતુ છે પોતાના જીવનને એક સુંદર આયામ આપવાનો, સુંદર સ્વરૂપ આપવાનો. એ માટે કેટલીક ધાર્મિક વ્યવસ્થાઓ પોતાની આસ્થાઓને માટે ઊભી કરે છે. એ પોતાના સમાજ જીવનને સરસ રીતે બનાવવા માટે કેટલીક સામાજિક વ્યવસ્થાઓનો સ્વીકાર કરે છે. એવી જ રીતે એ પોતાનું વહીવટી તંત્ર અને રાજ્ય વ્યવસ્થા સરસ ચાલે એ માટે કેટલીક રાજ્ય વ્યવસ્થાઓ પણ ઘડી નાખે છે. એવી જ રીતે જીવનનું એક બહુ અગત્યનું પાસું, ને એમાં આધુનિક જીવનનું બહુ અગત્યનું પાસું આર્થિક છે. તો એ આર્થિક પાસાને પણ એક સરસ રીતે રજૂ કરવા માટે કેટલીક પદ્ધતિઓ ઘડી નાખે છે. મૂળભૂત ઉદ્દેશ માનવીનો આર્થિક કલ્યાણ મેળવવાનો છે, પોતાના ભૌતિક આર્થિક જીવનને વધુ સારું બનાવવાનો છે. અને એ માટે આપણે જાણીએ છીએ ઇકોનોમિક્સનો પાયો જે મુદ્દા ઉપર રચાયો છે કે અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવાનો છે વ્યક્તિને. અને જેમ વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરે છે એમ રાષ્ટ્ર પણ સમસ્યાનો સામનો કરે છે. વ્યક્તિ પોતાના મર્યાદિત સાધનોથી અમર્યાદિત જરૂરિયાતો સંતોષીને અથવા તો વધુમાં વધુ જરૂરિયાતો સંતોષીને વધુમાં વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે રાષ્ટ્ર પણ પોતાના સાધનોનો સરસ ઉપયોગ કરીને, સુઆયોજિત ઉપયોગ કરીને એમાંથી પોતાના દેશના લોકોનું આર્થિક કલ્યાણ વધુમાં વધુ થાય એવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોમાંથી માણસે જે પ્રગતિ કરી એમાં પદ્ધતિઓ ઉપસી આવી. અને એ આર્થિક પદ્ધતિઓમાં બે ચરમસીમારૂપ પદ્ધતિઓ આપણી સામે આવી. જેમાં એક ભાગ આવ્યો જેમાં સરકાર સંપૂર્ણપણે નિયંત્રિત અર્થતંત્રને રાખે એવી એક સામ્યવાદી કે સમાજવાદી વિચારધારા જે એની નજીકની હોય, અને બીજી સંપૂર્ણ સ્વતંત્રતા અને લોકોની મિલકત હોય અને સ્વતંત્ર રીતે એમાં આર્થિક નિર્ણયો થાય એવી એક બીજી વિચારધારા. અને એ બજાર આધારિત આર્થિક વ્યવસ્થા જે માંગ અને પુરવઠાના પરિબળોથી ચાલે છે અને એમાં સરકારનો હસ્તક્ષેપ નહીવત હોય એવી એક બીજા છેડાની એ મૂડીવાદી અર્થવ્યવસ્થા, જેની અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ. આ મૂડીવાદ એના પોતાના કેટલાક લક્ષણોને આધારે આપણે એને સમજી શકીએ, જેની તમારા સ્ક્રીન ઉપર તમે મુદ્દાઓ જોયા તે. તો એ મુક્ત બજારનું અર્થતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખાસ વાત યાદ રાખજો કે કોઈ પણ દેશ, એ સામ્યવાદી હોય કે મૂડીવાદી હોય, એ મૂળભૂત રીતે તો પ્રજાનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે. બંનેનો મૂળ હેતુ એ જ છે. પણ એ પહોંચવા માટે એ લોકો જે વ્યવસ્થા સ્વીકારે છે એ વ્યવસ્થા એના કેટલાક લક્ષણો હોય છે. એ લક્ષણો તમારા સ્ક્રીન ઉપર છે. એ પહેલું લક્ષણ એનું છે મુક્ત બજારનું અર્થતંત્ર. એટલે અહીંયા જે બજાર વ્યવસ્થા છે એ સંપૂર્ણ મુક્ત છે. આપણે વારંવાર એક શબ્દ સાંભળીએ છીએ કે અહીંયા અદૃશ્ય હાથે સંચાલન થાય છે. માંગ અને પુરવઠાના અદૃશ્ય પરિબળો છે અને એમાં સ્વતંત્રતા આપણે ગ્રાહકની, ઉત્પાદકની, શ્રમિકની, એટલે કે વ્યક્તિ બજારમાં ત્રણ સ્વરૂપે જાય છે. ગ્રાહક તરીકે જાય છે, મૂડીરોકાણ કરનાર તરીકે જાય છે, અથવા તો શ્રમિક તરીકે જાય છે. તો ત્યાં એની સ્વતંત્રતા સ્વીકારી છે, માટે એ મુક્ત છે પોતાના આર્થિક નિર્ણયો લેવા માટે. આ મુક્તિની પાછળ કેટલાક મુદ્દાઓ રહેલા છે, કારણ કે આપણે આગળ પછી જ્યારે મૂડીવાદની સંસ્થાઓ સમજીશું ત્યારે એના અગત્યના લક્ષણો જોઈશું. કારણ કે મુક્ત બજારનું અર્થતંત્ર એમનેમ આવી જતું નથી. એટલે આર્થિક પદ્ધતિને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો થોડીક એક અગત્યની બીજી વાત પણ સમજી લેજો કે મૂળભૂત રીતે કોઈ પણ રાષ્ટ્ર પાસે પોતાની પ્રગતિ માટેનું એક તત્વજ્ઞાન હોય છે, જેને આપણે ફિલોસોફી કહીએ છીએ ઇંગ્લિશમાં. એ તત્વજ્ઞાનને આધારે એ લોકો એક પોલિસી નક્કી કરે છે, જેને આપણે નીતિ કહીએ છીએ. એ નીતિના આધારે એ લોકો કેટલાક રૂલ્સ
એટલે કે કાયદાઓ ઘડે છે પ્રજાને માટે, અને એ કાયદાઓના આધારે એક સ્ટ્રક્ચર એટલે કે માળખું ઊભું થતું હોય છે, જેને આપણે વ્યવસ્થા કહીએ છીએ. અને આ માળખાના જે જુદા જુદા ભાગો છે એને આપણે સંસ્થાઓ કહેતા હોઈએ છીએ. એ સંસ્થાઓના આધારે જ પેલી નીતિઓ ચાલતી હોય છે. પેલા કાયદાઓ એ સંસ્થાઓને ચાલુ રાખવા માટે ઘડવામાં આવતા હોય છે, અને એ કાયદાઓ અને નીતિઓની પાછળ એ રાષ્ટ્રની એક ફિલોસોફી હોય છે, એક તત્વજ્ઞાન હોય છે. અને એ તત્વજ્ઞાન એ દેશના વકીલો, ડોક્ટરો, સમાજસેવકો, ચિંતકો, રાજકારણીઓ બધા ભેગા થઈને નક્કી કરતા હોય છે. તો મૂડીવાદી તત્વજ્ઞાન છે એ સ્વતંત્રતાનું તત્વજ્ઞાન છે, જેમાં એવું સ્વીકારવામાં આવે છે કે મૂળભૂત કુદરતી નિયમોને આધારે વ્યક્તિને જો વિકાસ કરવા દેવામાં આવે તો જ એનો વધારે સારો વિકાસ થાય છે. અને પાયાની એવી સમજણ મૂડીવાદમાં સ્વીકારવામાં આવી છે કે વ્યક્તિનો સાચો નિર્ણાયક એના કલ્યાણનો એ પોતે છે. માટે એની મૂડીનું શું કરવું એ અંગે એને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દો. એના શ્રમનું એને શું કરવું એનો નિર્ણય એને સ્વતંત્ર રીતે લેવા દો. એને ઉત્પાદન ક્યાં વેચવું, કેવી રીતે ઉત્પાદન કરવું, આ બધા જ નિર્ણયોને સ્વતંત્ર રીતે લેવા દો. અને આ ફિલોસોફીમાંથી આ લક્ષણ ઉતરી આવ્યું છે કે આપણે મુક્ત બજારનું અર્થતંત્ર સ્વીકારીએ છીએ. અને એ સ્વીકારવા માટે ઉત્પાદનના સાધનોની જે માલિકી છે એ તમારે ખાનગી એ સ્વીકારવી પડે છે. બિલકુલ. કારણ કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એનો જો વ્યક્તિને બદલે સરકાર નિર્ણય લેશે તો પેલું મુક્ત બજારનું અર્થતંત્ર ચાલશે નહીં. બિલકુલ. એટલે આ એક તર્ક હોય છે, આ એક ફિલોસોફી હોય છે જે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એટલે મુક્ત બજારના અર્થતંત્રને ચલાવવા માટે તમારે જરૂરી છે કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી રાખવી જોઈએ, અને એ સાધનો ઉપર અંકુશ પણ ખાનગી લોકોનો હોય છે, સરકારી લોકોનો હોતો નથી. અને સૌથી અગત્યની વાત જે મૂડીવાદમાં છે એ સ્વતંત્રતા છે અને ગ્રાહકોનું સાર્વભૌમત્વ છે. એક વાત સાહેબ અહીંયા એ પણ કહી શકીએ, મુક્ત બજારની વાત કરીએ ને ત્યારે એના બજારના પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો મૂડીવાદ એટલા માટે સારો ગણાય કે મુક્ત બજારની વાત આવે એટલે આપણે પૂર્ણ હરીફાઈ છે એવું ધારશું નહીં, પણ પરંતુ પૂર્ણ હરીફાઈના કેટલાક અંશો ત્યાં જોવા તમને મળશે કે ઉત્પાદનના સાધનોને કેવી રીતે કંટ્રોલ કરવો અને કેમાંથી કેટલું ઉત્પાદન કરવું એ મૂડીવાદ ખરેખર બજારની અંદર શીખવે છે. મુક્ત બજારની અંદર એક બીજી વાત એ છે કે હોય છે થોડા ઉત્પાદકોની સંખ્યા વધારે અને એટલા બધા વિશાળ હોતા નથી કે જેથી કરીને અતિ સ્પર્ધા થાય, પરંતુ દરેક ઉત્પાદક એ બજારની અંદર સમયના લાંબા ગાળા સુધી ટકવા માટે એ કેટલુંક ક્વોલિટીને કેન્દ્રમાં રાખતો હોય છે. મુક્ત બજારની અંદર એક આ બાબત એ ધ્યાનમાં આવે છે કે જ્યારે એક ઉત્પાદક ઉત્પાદનના સાધનોને કાર્ય લગાડી અને જે વસ્તુની ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ જાળવવા માટે કોશિશ કરશે તો સ્વાભાવિક છે કે બીજો ઉત્પાદક પણ એ જ ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન કરશે. ત્રીજો ઉત્પાદક પણ એનાથી વધુ સારી ગુણવત્તા બજારની અંદર જળવાઈ રહે એના માટે થઈને એ ઉત્પાદન કરશે. વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે એક કરતા અનેક ઉત્પાદકો જ્યારે એક જ વસ્તુની ગુણવત્તા અતિ સારી થાય અને એને કારણે જ્યારે ગ્રાહકને વધુ સારી વસ્તુ મળે ઓછી કિંમતે, તે બાબતને મુક્ત બજારની વાત અહીંયા આપણે કહીએ છીએ. બીજી જે સાહેબે કાર્તિકેયભાઈ જે વાત કરી ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી છે અને અંકુશ છે, એનાથી કારણે મૂડીવાદની અંદર જે સિદ્ધિઓ છે ત્યારે આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે હું તમને એ પણ કહી શકું કે જ્યારે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય ત્યારે પેલો સ્વતંત્રતાનો જે ગુણ છે એ આપોઆપ અહીંયા આપણને જોવા મળશે. કારણ કે વ્યક્તિની માલિકીની બાબત છે અને વ્યક્તિ જાતે નિર્ણય લઈ શકે છે કે મારે શું કરવું. દાખલા તરીકે તમે એક સારી ડિગ્રી લો અને ડિગ્રી લીધા પછી એ તમારે નક્કી કરવાનું છે કે મારે શું કરવું કે સરકારને નક્કી કરવાનું છે. આટલી બાબતમાં જો આપ સમજી શકતા હો તો એ જે સ્વતંત્રતાની બાબત છે એ સમજી શકાશે કે ભાઈ તમે માસ્ટર ઓફ આર્ટ્સ કરો કે માસ્ટર ઓફ કોમર્સ કરો અને એના પછી એ તમારે નિર્ણય લેવાનો છે કે મારે પ્રોફેસર બનવું કે મારે કોઈ બિઝનેસમાં જોડાવવું કે કોઈ નવો ધંધો કરવો. મૂડીવાદની અંદર એ બાબત એ છે કે તમે ડિગ્રી લીધા પછી તમે નિર્ણય લઈ શકો છો કે મારે શું કરવું. આપણી ત્યાં જે વાત છે આખી મિશ્ર અર્થતંત્રની અંદર, ત્યારે એવી વાત આપણે કહી શકીએ કે સ્વતંત્રતા ક્યાં ગાયબ થાય છે કે હું ડિગ્રી લીધા પછી મારે નથી નક્કી કરવાનું હતું, સરકાર નક્કી કરે છે કે મારે શું કરવાનું છે. આ બાબત અહીંયા આપણે ખાસ પ્રકારે મૂડીવાદની જે આખી વિભાવના છે એમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સાચી વાત છે કે જેમ વ્યવસાયની સ્વતંત્રતા, મારે કયો ધંધો કરવો કે કયું કામ કરવું, મારે જેમાંથી મારો જીવન નિર્વાહ ઊભો કરવો એ નક્કી કરવાની જવાબદારી કોની? તો કે એ મારી છે. મુક્ત બજારના અર્થતંત્રમાં વ્યક્તિ મહત્વની છે, સરકાર મહત્વની નથી. એવી જ રીતે ગ્રાહક સાર્વભૌમ છે. એમ મૂડીવાદના ની જે આખી વિચારધારા છે એમાં કહેવામાં આવે છે. અને એનું કારણ એ છે
કે ગ્રાહક નક્કી કરે છે કે મારે કઈ વસ્તુ ખરીદવી અને કઈ સેવા ખરીદવી, અથવા કઈ વસ્તુ ના ખરીદવી ને કઈ સેવા ના ખરીદવી. એને માટે હું સ્વતંત્ર છું. હું સ્વતંત્ર છું એનો અર્થ એવો થયો કે મેં એ ખરીદી તો એ બજારમાં ઉત્પન્ન થશે, મેં નહીં ખરીદી તો એ બજારમાં ઉત્પન્ન નહીં થાય. મેં કોઈ સેવા વાપરી તો એ બજારમાં ઉત્પન્ન થશે, જો હું એ સેવા નહીં વાપરું તો બજારમાં ઉત્પન્ન નહીં થાય. એનો અર્થ એવો થયો કે હું એ ખરીદીને અથવા નહીં ખરીદીને એ વસ્તુ ઉત્પન્ન થશે કે સેવા ઉત્પન્ન થશે કે નહીં થાય એ હું નક્કી કરું છું. એટલે હું એક આર્થિક મતદાતા છું. જેમ ચૂંટણીમાં હું મત નાખીને મારો ઉમેદવાર પસંદ કરું છું, મારો પ્રતિનિધિ પસંદ કરું છું, બરાબર એવી જ રીતે હું એક ગ્રાહક તરીકે બજારમાં કોઈ વસ્તુ કે સેવા ખરીદીને કે નહીં ખરીદીને કઈ વસ્તુ બજારમાં ઉત્પન્ન થશે કે નહીં થાય એ નક્કી કરનારો માણસ છું. આ દ્રષ્ટિએ ગ્રાહક સાર્વભૌમ છે. એટલે કે બજારને દિશા આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે ગ્રાહક છે એમ કહેવામાં આવે છે. એટલે મૂડીવાદનો જે મૂળભૂત ખ્યાલ છે તે આ છે કે ગ્રાહક સાર્વભૌમ છે. અને બીજું કે હું કોઈ વસ્તુ કે સેવા ખરીદું છું એનો અર્થ જ એવો થયો ને કે મને એમાંથી તુષ્ટિગુણ મળે છે, મને એમાંથી સંતોષ મળે છે, મારું એમાં કલ્યાણ થાય છે. મારું કલ્યાણ કોણે કર્યું? મેં કર્યું, બીજા કોઈએ નહીં. અને મેં કલ્યાણ કર્યું એનો અર્થ એવો થયો કે મને સમજણ પડે છે કે મારું કલ્યાણ શામાં છે, એટલે સરકારે માથું મારવાનું નહીં. આ આખો મૂડીવાદનો વિચાર છે. મિત્રો, મૂડીવાદના ઇતિહાસ ઉપર આપણે સહેજ નજર ફેંકીએ તો આપણને ખબર પડશે. મૂડીવાદના ઇતિહાસના સંદર્ભમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ તો આ જે આખો વિચાર છે તો ખૂબ પ્રાચીન વિચાર છે. કેમ આટલો બધો પ્રાચીન વિચાર છે? તો કે એ તો આ મારું ઘર છે, આ મારી જમીન છે, આ મારું મકાન છે, આ મારું ઉત્પાદનનું સ્થળ છે, એવી ભાવના તો માણસમાં ઘણા વર્ષોથી આવી, ઘણી સદીઓથી આવી, અથવા ઘણા હજારો વર્ષોથી આવી. રાજાશાહી પણ મૂડીવાદ જ. એનો અર્થ જ એ થયો કે જ્યાં પોતાની મિલકત છે એવો ખ્યાલ આવે છે ત્યાં ખાનગી મિલકતની વાત આવી, એમાંથી ખાનગી મિલકતનો અધિકાર આવ્યો અને ત્યાંથી માણસ એમાં પોતાનું કલ્યાણ કરવા માટે હંમેશા પ્રવૃત્ત બન્યો. એ દ્રષ્ટિએ જો તમે જુઓ તો આ આખો વિચાર એ ઘણો જૂનો વિચાર છે એવું કહી શકીએ. પણ એક વ્યવસ્થા તરીકે, અર્થતંત્રની એક વ્યવસ્થા તરીકે અથવા એક રાજકીય અને આર્થિક વિચારધારા તરીકે 16મી સદીથી એની શરૂઆત થઈ એમ કહી શકાય. અને ઔદ્યોગિક ક્રાંતિ જે ઊભી થઈ એની ભૂમિકા એમાં ઊભી થઈ. બિલકુલ. કારણ કે માણસ છે તે ખેતરો છોડીને ઉદ્યોગોમાં આવ્યો એનો અર્થ જ એવો થયો કે માણસ જાતે જીવવાની શૈલી બદલી નાખી. અને આ જે જીવવાની શૈલી બદલી નાખી એનો અર્થ એવો થયો કે જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન માણસે હજી સુધી કર્યું નહોતું એ બધી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન માણસે કર્યું, માણસે વાપરતો થયો, એમાં સુધારા કરતો થયો અને ખેતીનું મહત્વ ઓછું થઈ ગયું અને ઉદ્યોગોનું મહત્વ વધી ગયું. હવે એમાં મહત્વ વધી ગયુંનું કારણ શું આવ્યું? તો કે નફો આવ્યો. એટલે મારો નફો મારું કલ્યાણ, મારો નફો બરાબર મારું કલ્યાણ એમ સમજવામાં આવ્યું. અને એટલે મહત્તમ નફો એ ઉત્પાદકને માટે મહત્વની બાબત બની ગઈ અને ગ્રાહક માટે મહત્તમ કલ્યાણ એ મહત્વની બાબત બની ગઈ. આ ઔદ્યોગિક ક્રાંતિની એક મહત્વની ભૂમિકા છે. અને એડમ સ્મિથ 1776માં પુસ્તક લખે છે, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં ધ વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. મૂડીવાદ વિશે વાત કરવી અને એડમ સ્મિથનું નામ ન લેવું અને આ ધ વેલ્થ ઓફ નેશન્સ પુસ્તકનું નામ લેવું નહીં, એ બની શકે જ નહીં. એ બંને જાણે કે એકબીજાના પર્યાય છે. અથવા એમ કહી શકાય કે એડમ સ્મિથ એટલે મૂડીવાદનો પ્રણેતા. એવી જ રીતે શાહ સાહેબ, તમને તો એ આનંદ છે જ એ વાતનો કે તમે મૂડીવાદી એટલે કે કોઈ આર્થિક પદ્ધતિની ચર્ચા કરો અને એને શુદ્ધ આર્થિક રીતે તો કરી જ ન શકો, એને રાજકીય સામાજિક પરિબળોના પરિપ્રેક્ષમાં જોવી પડે. અને આ એ જ ગાળો છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે મૂડીવાદને સમજવા માંગતા હો, એના ઉદ્ભવ અને વિકાસને સમજવા માંગતા હો તો એ જ વખતે તમારે લોકશાહી ચળવળોને પણ સમજવી જ જોઈએ. કારણ કે રાજાશાહીમાંથી લોકશાહીમાં જે રાષ્ટ્રો પરિવર્તિત થયા એ લોકશાહીમાં અત્યાર સુધી રાજા કેન્દ્ર સ્થાને હતો, પેલા રાજાશાહીમાં એના બદલે લોક એટલે વ્યક્તિ કેન્દ્ર સ્થાને થયો. અને વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોય એવી જે પોલિટિકલ સિસ્ટમો એડોપ્ટ થઈ
એમાં માર્કેટમાં પણ વ્યક્તિ કેન્દ્ર સ્થાને થયો. એટલે જેમ રાજકીય રીતે વ્યક્તિ સ્વતંત્ર હોય એમ આર્થિક રીતે પણ એ સ્વતંત્ર હોય, એ બાબત રાજકીય જે પદ્ધતિ છે એની સાથે મેળ ખાતી હતી. માટે મૂડીવાદનો જે વિકાસ થયો એનું કારણ છે લોકશાહીનો વિકાસ. એટલે એમાં એવું છે કે ઘણીવાર એમ કહેવામાં આવે છે કે આર્થિક સ્વતંત્રતા છે તે રાજકીય સ્વતંત્રતા તરફ દોરી જાય છે. એટલે તમે જોઈ શકો છો કે લીબિયા, ટ્યુનિશિયા, ઇજિપ્ત, યેમન, હવે સિરિયા, આ બધા જે મિડલ ઇસ્ટના દેશો છે કે જ્યાં બધી સરમુખ હથિયારશાહી, જડબે સલાક સરમુખ હથિયારશાહી અને એમાંની કેટલીક તો લશ્કરી સરમુખ હથિયારશાહી, એની સામે લોકો અત્યારે મેદાને પડ્યા છે. એનું અગત્યનું કારણ શું છે? એનું અગત્યનું કારણ એ છે કે આ સમાજોમાં દાયકાઓથી આર્થિક સ્વતંત્રતા આવી પણ રાજકીય સ્વતંત્રતા ના આવી. હવે જેમને જેમને આર્થિક સ્વતંત્રતા મળી લોકોને એમણે આર્થિક સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યો પણ રાજકીય સ્વતંત્રતાનો સ્વાદ નથી ચાખ્યો. એટલે એ લોકો હવે રાજકીય સ્વતંત્રતા મેળવવા માટે એ રાજાઓની સામે પડે છે અથવા સરમુખ હથિયારોની સામે પડે છે. આપણે એની બહુ ચર્ચામાં અત્યારે જતા નથી, પણ મૂડીવાદ જે સ્વતંત્રતાની વાત કરે છે એ સ્વતંત્રતા એ મૂળભૂત રીતે રાજકીય સ્વતંત્રતા તરફ પણ દોરી જાય છે. એ વાત આપણે સમજવી જોઈએ. તો મૂડીવાદ શું છે, એનું બેઝિક કેરેક્ટર, એનો સ્પિરિટ શું છે એને આપણે સમજીએ. તમારા સ્ક્રીન ઉપર એનું પહેલો મુદ્દો લખ્યો છે તે ઉપાર્જન છે, એક્વિઝિશન જેને કહેવામાં આવે છે. ટુ એક્વિઝ એટલે ભેગું કરવું, ઉપાર્જન કરવું. અને એનો અર્થ એ છે કે ત્રણ બાબતો એમાં કહેવામાં આવી છે. એક છે તે સંપત્તિની પ્રાપ્તિની સ્વતંત્રતા. મારે કેટલી સંપત્તિ પ્રાપ્ત કરવી એ મારે નક્કી કરવાનું છે, એની સ્વતંત્રતા છે. કોઈ મને એવું નહીં કે તારે વોરન બફેટ નહીં થવાનું, બરાબર. કોઈ મને એવું પણ નહીં કે તારે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી નહીં થવાનું કે બિલ ગેટ્સ નહીં થવાનું. જેને થવું હોય તે થાય અને એ થવાની સ્વતંત્રતા છે. અને પછી બધા અંદર હરીફાઈ કરે તો વાંધો નથી. આ એક મહત્વનો મુદ્દો છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે કેટલી સ્વતંત્રતા, કેટલું ભેગું કરવું, એના ઉપર સરકાર કોઈ મર્યાદા મૂકતી નથી. ઉપાર્જન કેટલું કરવું એની કોઈ મર્યાદા સરકાર નક્કી કરતી નથી. એટલે તમે જોઈ શકો છો કે સરકાર અત્યારે મુકેશ અંબાણીને એવું નથી કહેતી કે ભાઈ 27 માળનો બંગલો કેમ બનાવ્યો. એ શું બતાવે છે કે ઉપાર્જનની કોઈ મર્યાદા નથી. અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે સંપત્તિના ઉપાર્જનનો હેતુ શ્રેષ્ઠ છે એમ સમજવામાં આવે. એટલે એનો અર્થ એવો થયો કે જગતમાં સુખ મળશે તો ક્યાંથી મળશે? તો કે સંપત્તિ ભેગી કરો એમાંથી સુખ મળશે. એટલે એ બાબત મૂડીવાદનો મૂળભૂત પાયો બને છે. અને એ બાબત મૂડીવાદનો પાયો બને છે એનું કારણ જ એ છે કે એમાં એમ સમજી લીધું કે સ્વતંત્રતા છે માટે ભેગી કરો તો કેટલી ભેગી કરો? તો કે જેમ વધારે ભેગી કરો એમ તમારો તુષ્ટિગુણ વધતો જાય. એટલે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ કે સેવા વાપરીએ તો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડે, પણ નાણાને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડતો નથી. હા, તમે એટલા માટે કે ઘણીવાર વિદ્યાર્થીઓ આવી રીતે મુદ્દાને જુએ છે ત્યારે એમ થાય કોઈ પણ માણસ ગમે એટલી મિલકત ભેગી કરી શકે તો કેવી રીતે સારું કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, એ દરેકને માટે સ્વતંત્રતા હોવાથી દરેક પોતે મેક્સિમમ લેવા જાય અને પરિણામે એમની વચ્ચે સ્પર્ધા થાય અને કોઈ એક વધુ નહીં લઈ જાય. સાચી વાત એ છે. કારણ કે પેલી આ જ સમજવાનું છે કે રાજાશાહીમાંથી તમે લોકશાહીમાં આવ્યા એટલે એક જ રાજા પાસે જ બધી સંપત્તિ ભેગી થયા કરતી હતી. એ વાત નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાની કુશળતાથી, પોતાની મહેનતથી સંપત્તિ ભેગી કરે, બીજી વ્યક્તિને પણ, એની બાજુમાં જ બેઠેલી વ્યક્તિને પણ એ છૂટ, અને પરિણામે બધા જ જો પોતાના પ્રયત્નો શ્રેષ્ઠ કરશે તો સાચી જ વાત છે કે મિલકત અને જે સંપત્તિ છે સરસ રીતે જ વહેંચાશે. એ વાત એમાં અંદર ખાને છુપાયેલી છે. પણ એક બહુ અગત્યની વાત સેમ્યુએલસન કે એવા કોઈ અર્થે મને નામમાં છે શંકા, પણ એ કદાચ એમણે જ કીધી હતી કે કોઈ પણ ઉદ્યોગપતિ એ નફો કરે એટલે સારામાં સારું કામ કરે એ જ એની સમાજ સેવા છે. એટલે જે છેલ્લો મુદ્દો છે ને કે ખૂબ ઉત્પાદન કરવું અથવા ખૂબ મેળવવું એ જ શ્રેષ્ઠ બાબત છે. કારણ કે તમે જ્યારે તમારા સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરો ત્યારે જ આ બનતું હોય છે. અને એટલે એની પાછળની દલીલ એવી છે, જે સ્વતંત્રતાના ચાહકો છે એમની પાછળની દલીલ એવી છે કે કોઈ માણસ વધારે
મહેનત કરીને વધારે પૈસો કમાતો હોય એની કુશળતાનો ઉપયોગ કરીને, તો એને માટે એને સ્વતંત્રતા કેમ ના હોવી જોઈએ? આ એક વાત કે પોતે જ પોતાની મિલકત ભેગી કરી છે એ તો બરાબર છે, પણ સાથે સાથે એ પોતાની મિલકતનું શું કરે છે તો કે નવી વસ્તુ અને સેવાઓ ઉત્પન્ન કરવા માટે વાપરે છે કે જેનાથી સમાજને ફાયદો થાય છે. આ લોજિક બહુ મહત્વનું બને છે કે કોઈ એક ઉદ્યોગપતિ કાપડનું ઉત્પાદન કરે છે, પોતાની મિલકત મોટી કરવા માટે એ કાપડના ઉત્પાદનમાં વધારે ક્ષમતા વાપરે છે, નવી નવી શોધો કરે છે, એ મૂળભૂત રીતે પોતાનો નફો વધારવા જાય છે, પણ એનાથી એ જે ટેકનોલોજીની શોધ કરે છે, ઝડપી ઉત્પાદન કરે છે, સાધનોની કરકસર કરે છે, એનાથી આપણે જોઈએ છીએ કે એક સમયે ભારતના 40 કરોડ લોકોને માટે કપડાં નહોતા, આજે 125 કરોડને પણ મળી રહે એટલું કાપડનું ઉત્પાદન આપણે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઉપાર્જન છે તે વ્યક્તિગત રીતે મહત્વનું છે, પણ એવી રીતે એના સામાજિક લાભો પણ છે એમ મૂડીવાદીઓ કહેતા હોય છે. મૂડીવાદનું જે બીજું મહત્વનું લક્ષણ છે તે હરીફાઈનું છે. સંજયભાઈ આપણને એને વિશે વાત કરશે. ઉત્પાદક અને ગ્રાહક મહત્તમ નફો અને મહત્તમ સંતોષ મેળવવા માટે જે હરીફાઈ કરે છે કેવી રીતે થાય છે? આમ તો સાહેબ પહેલો જે મુદ્દો છે ઉપાર્જનનો, એમાંથી જ આ ઉદ્ભવતો એક બીજો મુદ્દો છે. કારણ કે બજારની અંદર જ્યારે વિશેષ પ્રકારમાં ઉત્પાદનો થતા હોય અને ઉત્પાદકોની સંખ્યા પણ વિશાળ પ્રમાણમાં હોય તો સ્વાભાવિક છે કે હરીફાઈ થવાની છે. પણ અહીંયા એ હરીફાઈ નંબર ઓફ પ્રોડ્યુસર કે નંબર ઓફ સેલર્સ થી થવાની નથી વિદ્યાર્થી મિત્રો. આ હરીફાઈ કંઈક જુદા પ્રકારની છે. અહીંયા ગુણવત્તાના મુદ્દાને પણ ધ્યાનમાં સવિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. અને મૂડીવાદ એટલે હરીફાઈ એ બાબતને બહુ સારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો આપણને હેમંતભાઈ સાહેબે સમજાવ્યું છે. હરીફાઈ એ એવા પ્રકારની ચોક્કસ લેવલની બાબત છે કે જ્યાં સૌથી વધુ ઉત્પાદકો છે બજારની અંદર, સાથે સાથે વસ્તુનો જથ્થો પણ વધારે છે. પહેલી જે વાત કરીને સાહેબે એ પહેલા હું તમને ઉત્પાદનની હરીફાઈ સમજાવું એટલે એ બાબતને તમે ખૂબ સારી રીતે વિદ્યાર્થી મિત્રો સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, મૂડીવાદી અર્થતંત્રની અંદર અથવા મૂડીવાદે આખો જે ખ્યાલ સમજાવ્યો છે તેમાં ઉત્પાદક હરીફાઈ કેવી રીતે કરે છે. દાખલા તરીકે હું તમને ખેતીના એક સરસ ઉદાહરણની વાત કરું તો આજે અમેરિકાનો ખેડૂત છે, તો અમેરિકા એ મૂડીવાદી અર્થતંત્ર ધરાવતું એક અર્થતંત્ર છે. તો ત્યાં મૂડીવાદની અંદર અમેરિકાનો ખેડૂત જે સવિશેષ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ઉપાર્જન કરે છે ઉત્પાદનનું, ખેત પેદાશનું, અને પછી હરીફાઈ એ કેવી રીતે કરે છે બીજા દેશની સામે, તો એવું એ હરીફાઈ એ આંતરરાષ્ટ્રીય લેવલની એક હરીફાઈ થઈ ગઈ કે ભાઈ દાખલા તરીકે ભારતનો ખેડૂત જે જમીનમાંથી જેટલું ઉત્પાદન કરે અને અમેરિકાનો ખેડૂત એની જમીનમાંથી ઉત્પાદન કરે, ઉત્પાદનનો પ્રકાર પણ સરખો છે પણ ઉત્પાદકતા છે સવિશેષ પ્રમાણમાં છે. એમની પાસે હરીફાઈનો એક ટોચ ક્રમ એ છે કે એમની ઉત્પાદન કરવાની જે કૌશલ્યવાળી ગુણવત્તા સભરવાળી વાત છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો, એ મૂડીવાદની અંદર જોવા મળે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને ઉત્પાદનનો જથ્થો અર્થતંત્રની અંદર આવે એટલે સ્વાભાવિક છે કે મોટા પ્રમાણમાં વેપારીઓ બજારની અંદર આવશે, સામે ખરીદનારો વર્ગ તો ચોક્કસ જ છે. વસ્તીને આધારે તમે કહો તો ગ્રાહકને એ ચોઈસ મળશે કે મારે કઈ જગ્યાએથી કઈ વસ્તુ લેવી. અને આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહક તો બજારનો રાજા છે કે જેને જે વસ્તુ સારી ગુણવત્તા સભર અને ઓછી કિંમતે જે ઉત્પાદક એને આપે એ જ ઉત્પાદક એની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉત્પાદક છે. એક બાજુ તમે ઉત્પાદનની વાત કરી, બીજી બાજુ તમે માંગની વાત કરી. જુઓ મિત્રો, અહીંયા હરીફાઈને કારણે કયો ફાયદો થાય છે? ઉત્પાદક એ સતત એવું ઈચ્છતો હોય છે કે મારી જ વસ્તુઓનું વેચાણ આ બજારની અંદર થાય તો જ એને નફો મળશે. પણ એ કેવો નફો એની વાત હું પછી કરું. ગ્રાહક એવું ઈચ્છે છે કે હું કોઈ પણ જગ્યાએથી વસ્તુ ખરીદું કે જ્યાં મને ગુણવત્તા સારી હોય અને કિંમત એ અન્ય સરખામણીની અંદર નીચી હોય. તો અહીંયા એક સંતોષની વાત આવી. મિત્રો, આ બે બાબતની વચ્ચે મૂડીવાદ એક આપણને એક બાબતને સમજાવે છે કે સ્પર્ધાનું મહત્વ બજારની અંદર શું છે. ઉત્પાદક જ્યારે અંદરો અંદર સ્પર્ધાઓ કરશે ત્યારે એવું નક્કી કરશે કે ચલો ભાઈ નફાનું એક સ્ટાન્ડર્ડ નક્કી કરી નાખો કે આટલો, તો એ નફો કેટલો હશે એ સાધારણ કરતા વધારે નહીં હોય, પરંતુ એને જે મળવું જોઈએ એની મહેનત બદલ, એમને કામના પ્રકાર બદલ એ વસ્તુ એને મળશે. બીજી બાજુ આંતરિક સ્પર્ધાને કારણે જ્યારે ઉત્પાદકને જે ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે એનો અર્થ એવો થયો કે ગ્રાહક બજારની અંદરથી સંતોષ એ વસ્તુની સાથે પોતાના ગજવામાં ભરીને જાય છે. બીજી બાજુ ઉત્પાદકને નફો મળે છે. મિત્રો, સારામાં સારી સિસ્ટમ એટલા માટે આને કહેવામાં આવે છે કારણ કે એક ઉત્પાદક અનેક ઉત્પાદકો સાથે જ્યારે ગળાકાપ હરીફાઈ કરે અને હું જ બજારની અંદરથી સંપત્તિનું ઉપાર્જન કરું, મારી જ વસ્તુઓ બજારની અંદર વેચાય, એના માટે થઈને ભલે મારે નફો ઓછો લેવો પડે શરૂઆતના તબક્કે, આમ એક ઉત્પાદક ઈચ્છે છે, બીજો ઉત્પાદક આવું જ ઈચ્છે, ત્રીજો ઉત્પાદક આવું ઈચ્છે, ત્યારે સ્વાભાવિક છે કે અર્થતંત્રની અંદર જે સ્પર્ધા થાય તે ગળાકાપ સ્પર્ધા થાય. અને મિત્રો, ત્યારે એવું ચોક્કસ બની જાય
કે જે લેવલ હોય સ્ટાન્ડર્ડ પડતર કિંમતનું કે ભાઈ ચલો આ વસ્તુનું પડતર કોસ્ટ 10 રૂપિયા આવ્યું આટલી સ્પર્ધાના અંતે, પછી ઉત્પાદક એવું નક્કી કરે કે ચલો 2 રૂપિયા નફો લઈ અને હવે હું વેચું, તો 12 રૂપિયા બજારમાં વેચશે, તો બીજો ઉત્પાદક છે એ 10 થી નીચે નહીં વેચી શકે, કારણ કે પડતર કિંમત તો 10 જ રૂપિયા આવી ગઈ છે. મિત્રો જો તમે વિચાર કરો કે આટલી બધી ગળાકાપ હરીફાઈને કારણે જ્યારે નફાનું સ્ટાન્ડર્ડ નીચું આવે છે, કામનો પ્રકાર ઊંચો આવે છે, કામની ગુણવત્તા ઉપર આવે છે, એનો અર્થ એવો થાય કે તમને જે વસ્તુઓ બજારની અંદરથી મળે છે 100% ગુણવત્તાવાળી વસ્તુઓ મળે છે. બીજો અર્થ અહીંયા એ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ઉત્પાદકને જે પ્રાપ્ત થવાનો જે વાત છે 10+2 એ બધા ઉત્પાદકને સરખો જ નફો મળશે, માટે અહીંયા એ નફાને મહત્તમ નફો કહેવામાં આવે છે. અને સેકન્ડ થિંગ કે ગ્રાહક બજારની અંદરથી સંતોષનું ભાથું ભરીને જાય છે, સારી ગુણવત્તાસભર વસ્તુઓ લઈને જાય છે. આ મૂડીવાદની હરીફાઈની બજારની વાત છે. ત્રીજી વાત છે મિત્રો એ તર્કબદ્ધતાની વાત છે, અને એના વિશે આપણને વિદ્યાર્થી મિત્રો જે સ્પર્ધા છે, હરીફાઈ છે, એ મૂડીવાદનું મૂળભૂત તત્વ ગણાય. બિલકુલ કારણ કે હરીફાઈ શાને માટે થાય છે? મહત્તમ નફા માટે થાય છે અને મહત્તમ કલ્યાણ માટે અથવા મહત્તમ સંતોષ મેળવવા માટે થાય છે. એટલે ઉત્પાદકો અંદરો અંદર હરીફાઈ કરે છે, ગ્રાહકો અંદરો અંદર હરીફાઈ કરે છે, અને ગ્રાહકોને સસ્તામાં સસ્તું સારામાં સારું જોઈએ છે. ઉત્પાદકોને નફો મેળવવા માટે ગમે તેવું વેચવું છે અને વધારેમાં વધારે ભાવ રાખવા છે, પણ ઉત્પાદકો વચ્ચે હરીફાઈ છે એટલે એવું કરી નહીં શકે એવી મૂડીવાદની ધારણા છે. એને કારણે ગ્રાહકને નફો થશે, ગ્રાહકને લાભ થશે, સંતોષ વધારે મળશે. એટલે આ બાબત આવે છે, એટલે પછી પેલી સ્પર્ધાનું જે પરિણામ આવે છે તે આ તર્કબદ્ધતા છે, રેશનાલિટી છે. તર્કબદ્ધતામાં શું છે તો કે ગ્રાહક ઉત્પાદન ખરીદે છે અને ઉત્પાદક ઉત્પાદન કરે છે, બંનેનું વર્તન તર્કબદ્ધ છે. બંનેનું વર્તન તર્કબદ્ધ છે એનો અર્થ શું થયો તો કે હું તો એવું જ વર્તન કરીશ ને કે જેનાથી મને સંતોષ વધારે મળશે. અને મને સંતોષ ક્યારે વધારે મળે તો કે ત્યારે મળે કે સસ્તામાં સસ્તું સારામાં સારું ખરીદું. ઉત્પાદક તર્કબદ્ધ વર્તન કરે છે એનો અર્થ એવો થયો કે હંમેશા એવી પદ્ધતિ અપનાવે છે કે જેથી ઉત્પાદન સસ્તું થાય, એટલે કે ખર્ચ ઓછું થાય. ખર્ચ ઓછું કરવા માટે એવી ટેકનોલોજી વિકસાવતો જાય કે જેને પરિણામે એનો નફો વધે. એટલે આ જે આખી બાબત છે તર્કબદ્ધ વર્તનની, તે નફા સાથે સંકળાયેલી છે. એ નફો વધારવા માટે એવી પદ્ધતિઓ અપનાવ્યા જ કરે કે જેથી ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉત્પાદન વધારે વેચાય કે જેથી નફો થાય. આ તર્કબદ્ધતા છે. તો મૂડીવાદની આ તર્કબદ્ધતા એ વાસ્તવમાં તમને નવી નવી વસ્તુઓ, નવી નવી ટેકનોલોજીઓ, નવી નવી સેવાઓ વધારે ને વધારે ઓછાને ઓછા ભાવે પ્રાપ્ત થાય એ તરફ દોરી જાય છે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ આખો મુદ્દો મહત્વનો છે. અને આ તર્કબદ્ધતા માટે જે પાછળથી કામ કરનારું પરિબળ છે એ છે સ્વતંત્રતા. દરેક વ્યક્તિ પોતાની મિલકતનો, પોતાના શ્રમનો, પોતાના સાહસોનો નિર્ણય કરતા પોતે છે. અને તમે કીધું એમ નફો એ પ્રેરક પરિબળ છે. એટલે નફાને આપણે ત્રણેય રીતે લઈએ કે શ્રમિક છે એવું વિચારે છે કે મને વધુમાં વધુ વળતર ક્યાંથી મળે, એ પણ એક રીતે નફાની જ વાત છે. બરાબર. ગ્રાહક એવું વિચારે છે કે મને વધુમાં વધુ સંતોષ ક્યાંથી મળે, અને ઉત્પાદક એમ વિચારે છે કે મને વધુમાં વધુ નફો ક્યાંથી મળે. આ કેમ ત્રણેય વિચારે છે? કારણ કે દરેક પોતાની આર્થિક બાબતોનો નિર્ણાયક પોતે છે. અને જ્યારે વ્યક્તિ પોતે નિર્ણાયક હોય, એના પોતાના નિર્ણયથી એને નફો કે નુકસાન જવાનું છે, ત્યારે નફો એ શક્યતા છે અને નુકસાન એ તો હકીકત છે. એટલે જો તમે સારો નિર્ણય નહીં લો તો ખોટ તો જવાની જ છે. જો તમે નિર્ણયમાં ભૂલ કરશો તો ખોટ તો જવાની જ છે. નફો એ તો શક્યતા છે. જો તમે ગ્રાહક તરીકે ખોટો નિર્ણય કરશો તો તમને સંતોષ ઓછો મળશે. જો તમે શ્રમિક તરીકે ખોટો નિર્ણય કરશો તો તમને વળતર ઓછું મળશે. જો તમે મૂડીપતિ તરીકે ખોટો નિર્ણય કરશો તો નફો ઓછો મળશે. પરિણામે તમારે તર્કબદ્ધ થવું પડે છે. તમારે સતત લાભ અને ગેરલાભની ચિંતા કરવી પડે છે. અને તમે સીમાંત લાભ અને સીમાંત ગેરલાભની ચિંતાઓ કરતા બંધ થાવ તો તમને ખોટ જાય છે, તમને મહત્તમ નફો થતો નથી, તમને મહત્તમ સંતોષ મળતો નથી. એટલે પ્રત્યેક પળે તમારે થનારા ખર્ચની અને મળનારી આવકની ચિંતા કરવી પડે છે. અને આ ચિંતા તમને તર્કબદ્ધ એટલે કે રેશનલ બનાવે છે, કારણ કે તમે નિર્ણાયક છો તમારા આર્થિક વર્તનના. અને આ બધું જ જે બાબત ઉપર આધાર રાખે છે સાહેબ, એ છે મૂડીવાદની સંસ્થાઓ. આ આખું સ્વરૂપ કરવા માટે આપણે કેટલીક સંસ્થાઓ ઘડી નાખવી પડે છે, અને એ સંસ્થાઓ હોય તો જ મૂડીવાદ ટકે છે. મૂડીવાદનો આધાર આ સંસ્થાઓ ઉપર છે, અને એ સંસ્થાઓ અર્થતંત્રમાં હોય તો જ મૂડીવાદી માળખું કામ કરે છે.
એનો અર્થ એવો છે, અહીંયા સંસ્થાનો અર્થ એટલે આમ જાણે કોઈ સંસ્થા ઊભી કરી એમ એવું નથી. નથી હોતું. પણ એની માટેની જે વ્યવસ્થાઓ ઊભી થાય છે બજારની અંદર. એ વ્યવસ્થાઓ એ સંસ્થા તરીકે કામ કરે છે. એટલે કાયદાઓનું એક એટલે સ્વરૂપ હોય. હા. એક એવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા આખા સમાજમાં કામ કરે છે કામ કરે છે. અને અર્થતંત્રમાં કામ કરે છે. બરોબર. અને એની પાછળનો વિચાર પેલો સ્વતંત્રતાનો, મહત્તમ નફાનો, મહત્તમ નફાનો, રેશનાલિટીનો, rationalityનો, મહત્તમ કલ્યાણનો, બરોબર. એ આખો ખ્યાલ છે. બરોબર. તો આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો મૂડીવાદની સંસ્થાઓ એમાં પહેલું જે પરિબળ છે તે બજાર તંત્ર છે. માર્કેટ. એટલે બજાર તંત્ર શું, માર્કેટ મિકેનિઝમ એટલે શું, આ વાત આપણે બરાબર સમજવાની જરૂર છે. બહુ સાચી વાત. પહેલો મહત્વનો મુદ્દો છે તે એ છે કે એમાં બજાર દ્વારા નિર્ણયો લેવાય છે. બજાર નિર્ણય લે છે કે કઈ વસ્તુનું ઉત્પાદન થાય ને કઈ વસ્તુનું ઉત્પાદન ના થાય. હવે બજાર દ્વારા નિર્ણય એટલે શું, તો કે એનો અર્થ એવો થયો કે નિર્ણયો ગ્રાહક લે છે. બરાબર. એટલે કે ગ્રાહકો માંગ કરે છે, ઉત્પાદકો પુરવઠો આપે છે અને માંગ અને પુરવઠા દ્વારા નિર્ણયો લેવાય છે. સાચી વાત. એટલે ગ્રાહકો માંગ કરવા માટે સ્વતંત્ર છે અને ઉત્પાદકો ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ આમાં છે નહીં. સરકાર કોઈ દરમિયાનગીરી કરતી નથી. એટલે એક સરળ વાત વિદ્યાર્થી મિત્રો હા. માટે આપણે કહીએ કે હા. 5 નિર્ણયો છે જે કોઈ પણ વ્યવસ્થાએ લેવાના હોય છે. એ 5 નિર્ણયો અર્થતંત્રમાં છે કે ઉત્પાદન કઈ વસ્તુનું કરવું, હમ ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવું, કેટલું થયેલું ઉત્પાદન ઉત્પાદન કઈ રીતે વેચવું, અને કેટલી તો કિંમત. આ જે છે 5 એ નિર્ણયો અહીંયા મૂડીવાદમાં બજાર લે છે. બિલકુલ. સરકારે આ 5માંથી એક પણ નિર્ણયમાં વચ્ચે દખલ કરવાની કરવાની નથી. બીજો એક મહત્વનો મુદ્દો એ પણ આવે છે મૂડીવાદની સંસ્થાઓમાં કે બજાર તંત્ર જે છે એ બજાર તંત્રમાં જે સાધન છે, ઉત્પાદનના સાધનો, મિત્રો તમે જાણો છો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એની આવકનો નિર્ણય પણ બજાર દ્વારા લેવાય છે. એટલે એક મજૂર કામ કરે છે એને કેટલી આવક મળશે, તો કે મજૂરની માંગ અને મજૂરનો પુરવઠો, બરાબર. મૂડીની માંગ અને મૂડીનો પુરવઠો, જમીનની માંગ અને જમીનનો પુરવઠો, એના દ્વારા નિર્ણય લેવાય. એટલે ભાડું, વેતન, વ્યાજ અને નફો એ કેવી રીતે વહેંચાશે જે કુલ આવક થઈ આખા અર્થતંત્રમાં, બરોબર. તો કે એની માંગ અને પુરવઠા દ્વારા સાધનનો ભાવ નક્કી થશે અને એ મુજબ સાધનની આવક વહેંચાશે. બહુ સરસ. બરાબર એવી જ રીતે ભાવ નિર્ધારણ, વસ્તુઓ અને સેવાઓનો ભાવ કેવી રીતે નક્કી કિંમત થશે, નક્કી કેવી રીતે થશે? કિંમત કેવી રીતે નક્કી થશે, તો કે એમાં બજારમાં પૂર્ણ હરીફાઈ છે. માંગ અને અનેક પુરવઠા. ગ્રાહકો, અનેક પુરવઠાકારો બધા હરીફાઈ કરે છે. એટલે માંગ અને પુરવઠા વચ્ચે હરીફાઈ થાય છે અને એ મુજબ ભાવ નક્કી થાય છે. એટલે સાધનોનું પણ બજાર છે હા. અને એમાં પણ સાધનની માંગ અને સાધનનો પુરવઠો છે અને એમાં પણ પૂર્ણ હરીફાઈ છે, જેમ વસ્તુ અને સેવાઓનું બજાર છે. બરાબર એવી જ રીતે અહીંયા મહત્વનો મુદ્દો એ પછી બન્યો કે દરેક બજાર, દરેક વસ્તુ કે સેવાનું બજાર, એનો ઉત્પાદક પોતાનું બજાર વિસ્તરે એને માટે હંમેશા પ્રયત્ન કરે છે. કારણ કે ઈચ્છે છે કે પોતાની વસ્તુ વધારે ને વધારે પ્રમાણમાં વેચાય તો એ મહત્વની બાબત બને. હવે આ સાથે જો આપણે જોઈએ તો એમાં મનુષ્યના વર્તન અંગેની ધારણાઓ કરી લેવામાં આવી અને એ ધારણાઓ તે આ છે કે એમાં વધુ સંપત્તિ ભેગી કરવી એ મનુષ્યનો એકમાત્ર ઉદ્દેશ્ય એ આર્થિક માનવી છે. એટલે એ માત્ર આર્થિક રીતે જ વિચારે છે દરેક બાબતમાં, મારી સંપત્તિ કેમ મારી વધે? સંપત્તિ કેવી રીતે વધે. એ ઇકોનોમિક મેન, મહેમાન ગતિ કરવા બરાબર? જાય તો પણ એ જ હા, વાત. તો એ જ વાત વિચારે છે. માનવીનો એક સ્પષ્ટ અને ટૂંકો અર્થ એ પણ છે કે સતત દરેક જગ્યાએ થનારા લાભ અને થનારા ખર્ચની ગણતરી કરે કરે છે. આર્થિકનો મતલબ એ છે કે હું કશું ખરીદું છું ત્યારે હું શું ચૂકવું છું, પેલામાંથી મને શું મળશે અને એની સામે હું શું આપું છું. એટલે લાભ અને ગેરલાભની એ સતત તુલના કર્યા કરે એને આર્થિક માનવી કહેવાય. હા, હા. એક બાબત એમાં એક આડકતરા ઉદાહરણ દ્વારા જાણવા મળી છે કે એક વખત હું એક સર્ચ કરતો હતો કે આ પ્લેનની અંદર ઇકોનોમિક ક્લાસ ને બિઝનેસ ક્લાસ ને કેવી રીતે આવ્યા. તો બિઝનેસ ક્લાસ ની અંદર જુઓ તો નકરા બિઝનેસમેન જ એની અંદર તમે સવારી કરતા હોય છે. તો એક સર્વે હતો મિત્રો, એમાં એવું મળ્યું કે 5 વ્યક્તિ બિઝનેસ ન હતા પણ બિઝનેસ ક્લાસમાં જ સફર કર્યા કરે, જવું ને આવું એક જ કામ કરવાનું. સાહેબ એને બહુ એક એના અંતે સારો નિર્ણય આવ્યો કે એ 5 ને પૂછવામાં આવ્યું કે શું કામ તમે આમાં બિઝનેસ ક્લાસમાં જ મુસાફરી કરો છો, બિઝનેસ તો ચલાવતા નથી? તો કે ના,
અમે આ બિઝનેસમેનો સાથે રહીને એક સંબંધો બનાવીએ છીએ પ્લેનની અંદર 4 કલાક નવરા બેઠા પ્લેનની અંદર આમ બેઠા શું કરવું, એટલે વાતો તો એટલીસ્ટ કરે કે તમારે શેનો બિઝનેસ છે, આમ છે તેમ, એના સંપર્કમાં આવે અને એક વાતની અંદર બધા બિઝનેસમેનો એક જ વાત કરતા હોય. એ પાંચેય વ્યક્તિઓ સર્વે કર્યો છે અને બિઝનેસમેનો પાંચેય એવું કહેતા હોય છે બધાના કે ભાઈ અંદરો અંદર બિઝનેસ સાથે જોડાઈને કેવી રીતે પોતાના ધંધાને આગળ લઈ જવો, એ જ વાત આ ક્લાસની અંદર કરવામાં આવે છે. અને એનો આખરી ઉદ્દેશ એ જ છે કે બજારને કેવી રીતે મોટું બનાવવું અને ઉત્પાદનના સાધનોને કેવી રીતે કામ બરાબર. એટલે આ જે તર્કબદ્ધ વર્તન અથવા સ્પર્ધાત્મક વર્તન અથવા વ્યક્તિવાદી વર્તન એ મનુષ્યના વર્તન વિશેની બાબતો છે. મનુષ્ય એમાં તર્કબદ્ધ વર્તન કરે છે એટલે વધારે લાભ કેવી રીતે પ્રાપ્ત થાય અને નુકસાન ઓછામાં ઓછું કેવી રીતે થાય, ઓછામાં ઓછા ભાવે વધારેમાં વધારે વસ્તુઓ કેવી રીતે સારામાં સારી ગુણવત્તાવાળી મળે, એ મારું તર્કબદ્ધ વર્તન થયું. ઉત્પાદક શું વિચારે છે તો કે એનું તર્કબદ્ધ વર્તન એ છે કે વધારે ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે વસ્તુ ઉત્પન્ન કરવી અને વધારેમાં વધારે નફો કેવી રીતે પ્રાપ્ત કરવો. અને એની સાથેનું જે મુદ્દો છે તે એ છે કે ગ્રાહક સાર્વભૌમ છે, એટલે કે સ્વતંત્ર નિર્ણયો કરે છે, આર્થિક મતદાતા છે અને હું કોઈક વસ્તુ કે સેવાઓ વાપરું છું તો એ સેવાઓ અને વસ્તુઓ ઉત્પન્ન થશે. એટલે એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો એ વસ્તુ અને સેવાના ઉત્પાદનને માટે વપરાશે. એટલે સાધનોની ફાળવણી પણ ગ્રાહકો કરે છે આ રીતે પોતાના નિર્ણયો દ્વારા. આ બાબત મહત્વની છે. તો મિત્રો, આ એક પહેલી સંસ્થા થઈ બજાર તંત્ર, માર્કેટ મિકેનિઝમ, કે જેમાં સરકારનો કોઈ અંકુશ નથી, સરકાર કોઈ દરમિયાનગીરી કરતું નથી. બીજી સંસ્થા છે તે ખાનગી મિલકત. એને વિશે સંજયભાઈ આપણને થોડીક વાત કરશે. મિત્રો, ખાનગી મિલકતની એક બાબતની પૂર્વ ભૂમિકા એવી થાય છે કે ઉત્પાદનના સાધનોની માલિકી અહીંયા ખાનગી રાખવામાં આવી છે, વ્યક્તિના હસ્તક છે. વ્યક્તિને શું કરવું છે વ્યક્તિ નક્કી કરશે, સરકાર નક્કી નહીં કરે. એને કારણે એક વસ્તુ એ છે કે જે કંઈ વસ્તુનું ઉત્પાદન કરશે કે સેવાનું, કોઈ પણ વસ્તુની એમાં ગુણવત્તા જળવાશે. અને ગુણવત્તા શા માટે જળવાય છે? કારણ કે વ્યક્તિ પોતે એ નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે. હું તમને એક સરસ દાખલો આપું. અત્યારે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે કાં તો ખાનગી કોલેજમાં ભણતા હશો ને કાં તો તમે કેટલાક વિદ્યાર્થી મિત્રો સરકારી કોલેજમાં કે જાહેર કોલેજમાં પણ ભણતા હશે, તો તમે એ બંને વચ્ચેની ગુણવત્તા કેટલી છે એની માપણી તમે તમારી રીતે અને તમારા શબ્દોમાં કરી શકો છો. એ બાબતથી તમે વાકેફ છો એટલે મારે એમાં કહેવાની જરૂર નથી. વસ્તુ એ છે કે ખાનગી મિલકતની સંસ્થા એ મૂડીવાદનું હૃદય છે કે ભાઈ ઉત્પાદનના સાધનોને છૂટો દોર આપી દો, જેને જે કરવું એ કરે. પણ વસ્તુ એ છે કે જ્યાં આ બાબત જ્યારે બજારની અંદર કહેવામાં આવશે ત્યારે વ્યક્તિ એક જ બાબતને ધ્યાનમાં રાખશે કે મારો આમાં હિસ્સો શું હોય અને મારે કેવી રીતે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરી અને કેવી રીતે એમાંથી નફો કમાવો. એમાં પહેલી બાબત છે ભૌતિક અને અભૌતિક. મિત્રો, ભૌતિક મિલકત શું અને અભૌતિક મિલકત શું, આપ એનાથી વાકેફ હશો. ભૌતિક એટલે કે તમને જે દેખાય છે તમારી સામે કે ભાઈ આ મારી પાસે આટલા સોનાના દાગીના છે, મારી પાસે આટલી જમીન છે, મારી પાસે આટલી ઝવેરાત છે, મારી પાસે આટલા મકાનો છે. આ બધી એક ભૌતિક મિલકત છે કે માણસને એક પોતાના હૃદયની અંદર એક શ્વાસમાં લખેલું છે કે આ જ વસ્તુનું મારે નિર્માણ આ જગતની અંદર કરવાનું છે. આમ જોવા જઈએ તો માર્ક્સ એવું કહે છે કે ભાઈ દરેક વ્યક્તિને એક ઘર પોતાનું જે રહેવા માટે મળે એટલે બીજા ઘર માટે દોડધામ નથી કરવાની જરૂર. પણ વ્યક્તિ એવું માનતો નથી, કારણ કે એની જે અમર્યાદિત જરૂરિયાતો એ આ મૂડીવાદને જન્મ આપે છે. તો આ એક થઈ ભૌતિક મિલકતો. અભૌતિક મિલકત એટલે શું કે ભાઈ તમે જુઓ કે ભાઈ કોઈ કંપની છે, એનો કોઈક લોગો હોય કે ભાઈ આ લોગાથી આ કંપની જાણીતી છે, તો આ ભૌતિક મિલકત કહેવાય. કોઈક એનો ટ્રેડમાર્ક હોય તો એ અભૌતિક મિલકત કહેવાય. શેર છે, બોન્ડ છે, પછી દાખલા તરીકે કોપીરાઇટ્સ લે, આ બધી જે બાબતો આવી એને આપણે અભૌતિક મિલકતો કહીએ છીએ. એ બધી બાબતો જે છે અત્યારે અભૌતિક મિલકત કહેવાય. આઈડિયાઝ, આ બધું મૂડીવાદે આખું જે અભૌતિક મિલકતો છે એ નો અર્થ એવો છે કે એ અભૌતિક મિલકતો આપણને દેખાતી નથી. હા, પણ એનો એક અર્થ એ છે અને બીજો અર્થ એવો છે કે એ જે અભૌતિક મિલકત છે તે બુદ્ધિમાંથી ઊભી થાય. હા, બિલકુલ. એટલે એને બૌદ્ધિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ મારી મિલકત છે, મારામાં બુદ્ધિ છે, એ મારી મિલકત છે. મારી આ બુદ્ધિથી હું જે કંઈ ઉત્પન્ન કરું છું, જે કંઈ નવું શોધી કાઢું છું, નવું સંશોધન કરું છું, નવી પદ્ધતિઓ શોધી કાઢું છું, એનો માલિક હું છું.
અને એનો મને ફાયદો થવો જોઈએ. હવે સવાલ ઉભો એ થાય છે એમાં કે મને ફાયદો થવો જોઈએ એવું સમાજ પણ સ્વીકારે છે. એ એટલા માટે સ્વીકારે છે કે જો હું મારી બુદ્ધિનો ઉપયોગ નહીં કરું તો નવી વસ્તુ શોધાશે નહીં, નવી વસ્તુ શોધાશે નહીં તો લોકોને એ નવી વસ્તુઓ મળશે નહીં. સાચી વાત છે મિત્રો. આ મોબાઈલ છે, આ મોબાઈલ જ્યારે શોધાયા ત્યારે મોબાઈલ આનાથી ડબલ કદના હતા અને કિંમત પણ 4 ગણી હતી. અને આ કદ નાનું થઈ ગયું અને આનાથી એ નાના કદના મોબાઈલ આવે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે નવું નવું શોધાયા કરે છે. પણ નવું શોધનાર કેવી રીતે શોધે છે? પોતાની બુદ્ધિથી શોધે છે. બુદ્ધિ કોની છે? તો કે એ એની છે, એ એની માલિકીની છે. એટલે એણે સંશોધન કર્યું, નવી પદ્ધતિ શોધી કાઢી, આ મોબાઈલ ઉત્પન્ન કર્યો. પછી તો કે એને માટે એને અધિકાર મળવો જોઈએ. આ અધિકારને પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક સારા શબ્દોમાં રોયલ્ટી કહીએ છીએ. પ્રગતિનો આધાર જ આ સંસ્થા છે, ખાનગી મિલકત. બરાબર. કારણ કે પહેલા તો માલિકી હક, ખાનગી મિલકત અથવા ખાનગી માલિકી હકનો ટૂંકમાં અર્થ જો સમજો તો વાત એ છે કે નિર્ણય કોણ કરશે, એટલે તમને નિર્ણયનો હક આપવામાં આવે છે. તમારી માલિકી ક્યારે કહેવાય? કોઈ પણ બાબતમાં જ્યારે એ વિશે તમે નિર્ણય લઈ શકો, વપરાશનો કે બચતનો, વપરાશનો કે વર્તમાન વપરાશનો કે ભવિષ્યમાં વપરાશનો નિર્ણય તમને કાયદા દ્વારા એ રક્ષવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને સંસ્થા કહેવામાં આવે છે, કારણ કે તમે જે સંસ્થા સ્વીકારો છો એ માટેના પછી તમારે કાયદા બનાવવા પડે છે. તમારી સાયકલ હોય અને કોઈક લઈ જાય તો એની ઉપર તમે કેસ લગાડી શકો છો. તો એ તમારે તમારી સાયકલ છે એ પુરવાર કરવું પડે છે અને તમારી સાયકલ છે એના માટેના તમારે પુરાવાઓ આપવા પડે છે. તો એ ભૌતિક સંપત્તિ થઈ. તો એની સાથે જ ખાનગી મિલકત તમે સ્વીકારી એટલે માલિકી હક એ વિચારમાં પણ હોઈ શકે, કોઈ આઈડિયામાં પણ હોઈ શકે. જેની શાહ સાહેબ વાત કરતા હતા કે બુદ્ધિ દ્વારા તમે એક શોધ કરો છો અને એ શોધનો ઉપયોગ કરીને કોઈ એક ઇન્ડસ્ટ્રી કરોડો રૂપિયા કમાય છે અને તમે જે વિચાર આપ્યો એનું તમને કોઈ મૂલ્ય ના મળે. તો મૂડીવાદમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે જે લોકો જેમ તમારી વસ્તુ, ભૌતિક વસ્તુનો ઉપયોગ કરવા માટે તમને વળતર ચૂકવવું પડે, કારણ કે ખાનગી મિલકત સ્વીકારવામાં આવી છે અને ભૌતિક વસ્તુ તમારી માલિકીની હોય તો એનો ઉપયોગ કરવા માટે, દાખલા તરીકે મકાન, મારું મકાન છે એવું સ્વીકારવામાં આવે છે, કારણ કે સામ્યવાદમાં એ સ્વીકારવામાં જ નથી આવતું કે વ્યક્તિનું ખાનગી મકાન હોય. મૂડીવાદમાં સ્વીકારવામાં આવે છે કે વ્યક્તિ પોતાની મિલકત બનાવી શકે, એ મિલકતનું ઉપાર્જન કરી શકે, ઈચ્છે એને આપી શકે, એટલે એની પાછળ જોડાયેલી બીજી સંસ્થા આવશે પછી. પણ મૂળ મુદ્દો એ આવ્યો કે જેમ ભૌતિક સંપત્તિ છે, જેમ મારું મકાન છે અને એ બીજો વાપરે તો એનું મને વળતર ચૂકવે છે, વળતર ચૂકવે છે એ જ બતાવે છે કે એ મિલકત મારી છે. તો એમ જેમ મકાનના વપરાશ માટે વળતર ચૂકવે છે એમ મારો કોઈક વિચાર, મારો કોઈક આઈડિયા, મારી કોઈક શોધ, મારું કોઈક સંશોધન, એને માટે પણ એ મને વળતર ચૂકવે છે. અને વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો, આ મને વળતર મળે છે એ જે પ્રોત્સાહન છે એના કારણે જ હું નવું નવું શોધ્યા કરું છું, એના કારણે જ હું નવું નવું કંઈક સમાજને આપ્યા કરું છું અને સમાજને એનાથી લાંબે ગાળે ફાયદો થાય છે. તો આ એક બહુ જ અગત્યની સંસ્થા છે ખાનગી મિલકતની અને એના લાભ આપણે જોઈ લેવા જોઈએ. સૌથી મહત્વનો જે મુદ્દો છે તે એ છે કે ખાનગી મિલકતનો મને અધિકાર છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે મને મિલકત મેળવવાનો અધિકાર છે, મને મારી પાસે રાખવાનો અધિકાર છે, મને એનું મેન્ટેનન્સ નિભાવવાનો અધિકાર છે, મને મિલકત વાપરવાનો અધિકાર છે, મને મિલકત વેચવાનો અધિકાર છે, મને મિલકત ભાડે આપવાનો અધિકાર છે, ઉપરાંત એ મને ભાડા પટ્ટે આપવાનો અધિકાર છે અને છેવટે એ વારસામાં આપવાનો અધિકાર છે. બરોબર. આ અધિકારો એ બધા મિલકતના અધિકારની સાથે સંકળાયેલા છે. અને સૌથી મહત્વનો મુદ્દો જે વાત હમણાં કરી તે એ છે કે એ અધિકારનું રક્ષણ રાજ્ય કરે છે, સરકાર મારા અધિકારનું રક્ષણ કરે છે. એટલે કોઈ મારી મિલકત પચાવી પાડે તો રાજ્ય એને પકડે છે અને પછી એને સજા કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે રાજ્ય એ મારી મિલકત પચાવી પાડતું નથી, નંબર 1. અને બીજો મહત્વનો મુદ્દો એ કે કોઈને પચાવવા દેતું નથી. એટલે દાખલા તરીકે મારું ઘર હોય અને સરકારને રસ્તો બનાવવાનો હોય અને એ ઘરની કેટલીક જમીન સરકારને લેવાની હોય. હવે ખાનગી મિલકતનો અધિકાર એટલે શું એ બરાબર સમજવાની જરૂર છે. એનો અર્થ એવો થયો કે સરકારે મિલકત લઈ તો શકે પણ સરકારે મને એ મિલકતનું વળતર આપવું પડે, એ સિવાય એ લઈ શકે નહીં. આ ખાનગી મિલકતનો અધિકાર છે. એટલે એ દ્રષ્ટિએ ખાનગી મિલકતના અધિકારને આપણે જોવો જોઈએ. ભારતના બંધારણમાં ખાનગી મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો. 1978માં 44માં બંધારણ સુધારાથી એ મિલકતના અધિકારને આપણે મૂળભૂત અધિકારમાંથી બાજુ પર રાખ્યો
અને હવે એ કાનૂની અધિકાર છે. અને- એટલે આટલો ફેર પડ્યો છે. પણ મહત્વનો મુદ્દો એ છે મિત્રો કે ખાનગી મિલકતના, એટલે ઘણા લોકો એવું પણ કહે છે કે ખાનગી મિલકતના અધિકારને વળી પાછો આપણે મૂળભૂત અધિકાર બનાવવો જોઈએ, કારણ કે આપણે 1991થી આપણી આર્થિક નીતિઓ બદલી છે, એની દિશા બદલી છે, એટલે એ દ્રષ્ટિએ પણ એની વાત થાય છે. પણ આપણે એ વાતને અત્યારે બાજુ પર મૂકીએ. પણ ખાનગી મિલકતના જે કેટલાક મહત્ત્વના લાભો છે એ મહત્ત્વના લાભો તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. એક તો એ છે કે એની વપરાશ, મારી મિલકતની વપરાશ મારે કરવાની, એટલે હું એના વિશે યોગ્ય નિર્ણયો લઉં છું. બીજું એક મહત્વનો મુદ્દો એ છે કે એમાંથી સંપત્તિનું સર્જન થાય છે, કારણ કે જો સંપત્તિનું સર્જન ના થાય તો પછી હું શું, મારી મિલકતનો અર્થ જ શું શું છે. રહે એમ? એટલે હું વધારે ને વધારે મિલકત ભેગી કરવા માટેનો જે પ્રયત્ન કરું છું એમાંથી સમાજમાં સંપત્તિનું સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાનગી મિલકત ખૂબ જ મહત્વની છે. અને છેલ્લી જે સંસ્થા છે તે છે વારસા પ્રથા. મારી મિલકત હું બીજી વ્યક્તિને આપી જઉં છું. હું તો મરી જવાનો છું, મને ખબર છે, અને હું ગમે ત્યારે મરી જવાનો છું. એનો અર્થ એવો થયો કે હું જે મિલકત ભેગી કરું છું એ કદાચ હું ન વાપરી શકું. આમ તો મને એ વાપરવાનો અધિકાર છે અને જીવીશ ત્યાં સુધી વાપરીશ, પણ જો હું નહીં વાપરી શકું તો હું એને આપીને જઈશ જેને હું ઈચ્છું છું. બરોબર. એટલે મારા સંતાનોને મળે, મારા ભાઈઓને મળે, મારા પરિવારને મળે, અને મારે મારા પરિવારને ના આપવી હોય તો હું બીજા કોઈને પણ આપી શકું. આ અધિકાર મને મળે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે વારસા પ્રથાનું જે મહત્વ છે તે મહત્વ આપણે સમજવું જોઈએ કે એમાં મૂડીવાદનું સાતત્ય જળવાય ચાલે છે. લાંબા ગાળે. મૂડીવાદ તો જ ચાલે, તો જ ટકે જો વારસા પ્રથા હોય. સરકાર જો બધી જ મારી મિલકત મારા ગયા પછી લઈ લેવાની હોય તો એનો અર્થ એવો થાય કે બધી મિલકત પછી ધીમે 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 સરકારની થઈ જાય અને કોઈ ખાનગી મિલકત રહે જ નહીં. એટલે ખાનગી મિલકત છે અને ટકે છે એનું કારણ એ છે કે એ વારસા પ્રથા છે. અને બીજો અને લોકો અગત્યનો મુદ્દો- ખાનગી મિલકત ઉત્પન્ન જ એટલા માટે એટલા કરે છે, માટે કારણ કે કરે. એને ખબર છે કે મારા મૃત્યુ પછી હું ઈચ્છીશ એને આપી શકીશ. હા. જો માણસને ખબર જ હોય કે મારા ગયા પછી મારી બધી મિલકત સરકાર લઈ લેવાની છે, તો પછી એ ઉત્પાદનનું એટલી બધી શું કામ મહેનત કરે? નહીં કરે, ઉપાર્જન જ એટલું બધું ના કરે. ઉપાર્જન નહીં કરે. એ માત્ર પોતાના સંતોષ પૂરતું, જરૂરિયાત પૂરતું લઈ લેશે. હા, હા. એટલે સાતત્ય જે છે, એક રીતે ખાનગી મિલકત અને પછી મૂડીવાદ, એ બંનેને ટકાવવા માટે આ વારસા પ્રથા બહુ જરૂરી છે. સંપત્તિનું ઉત્પાદન અને જાળવણીને એનાથી પ્રોત્સાહન મળે છે. અને સાથે સાથે એના વિશે એમ પણ કહેવામાં આવે છે કે જો વારસા પ્રથા છે, જેમને વારસામાં મળી એમણે શું મહેનત કરી કોઈ નહીં. કઈ નહીં. આ આવક મેળવવા માટે. કઈ બરોબર. નહીં. તો એનો અર્થ એવો થયો કે આ મહેનત વગરની આવક સાચી છે. વાત. અને મહેનત વગરની આવક છે એટલું જ નહીં, સમાજમાં વારસા પ્રથા છે માટે અસમાનતા ચાલુ રહે છે. સમાનતા ચાલુ અને રહે છે. ક્યાં સુધી દાખલા તરીકે આ ભટ્ટ સાહેબ પાસે 2 કરોડ રૂપિયા હોય અને મારી પાસે 2 લાખ રૂપિયા હોય, તો આ ભટ્ટ સાહેબના 2 કરોડ રૂપિયા એ જેમને આપશે એમને મળશે એમના ગયા પછી. મારા ગયા પછી મારા 2 લાખ રૂપિયા હું જેમને ઈચ્છીશ એમને મળશે. હા. હવે આ 2 કરોડ અને 2 લાખ વચ્ચેનું જે અંતર છે, જે એ તફાવત થશે છે, નહીં. એ તો અમારા બંનેના ગયા પછી ચાલુ રહે અને છે. સાહેબ, એટલે અસમાનતા ચાલુ રહે અસમાનતા છે. કેવી રીતે પાછી રહેશે કે તમે પૈસા વાળાને જ આપો છો તો ગરીબ હા. વ્યક્તિ છે એ ગરીબી દાનમાં આપશે બીજાને. બરાબર અને છે. એટલે વારસામાં ગરીબ- સમય સુધી વારસામાં ગરીબી- અમીરી વારસામાં મળે છે, એમ ગરીબી પણ વારસામાં મળે છે. અને એટલે અમીરી અને ગરીબી જે અત્યારે છે તે ભવિષ્યમાં ચાલુ રહેવાની જ સૌથી છે. મોટી એ- મર્યાદા મૂડીવાદી સમાજોમાં જે ઊભી થઈ છે એ વારસા પ્રથાને લીધે એ છે કે લોકો ભાગ્યવાદી બનતા થઈ ગયા છે. હા. ધીમે ધીમે એ લોકો બાય ચાન્સ આ બધું છે એવું માનતા થઈ ગયા છે. અને મૂડીવાદ મૂળભૂત રીતે જે માને છે કે માણસને એની કાર્યક્ષમતાનું વળતર મળે છે, બજાર તંત્રમાં માણસ જેમ કામ કરે છે એનું એને વળતર મળે છે, એ મૂળભૂત સિદ્ધાંતની બરોબર વિરુદ્ધમાં આ વાત જાય છે કે જે કશું જ કામ નથી અને કરતો, એને એટલે વારસા ઘણા લોકો એવી તરફેણ કરે છે, અને મને તો એવું લાગે છે કે એ તરફેણ થોડી સાચી પણ છે કે વારસા વેરો નાખવો જોઈએ. ભારતમાં એસ્ટેટ ડ્યુટી નામની એક ડ્યુટી હતી હતી. જે ભારત સરકારે કાઢી નાખી છે. બરોબર. એસ્ટેટ ડ્યુટીનો અર્થ જ આ છે જેને સામાન્ય રીતે મૃત્યુ વેરો કહેવામાં આવે છે અથવા વારસા વેરો કહેવામાં આવે છે. અમેરિકામાં 1930ના દાયકામાં આ પ્રકારની એસ્ટેટ ડ્યુટી નાખવામાં આવી. રૂઝવેલ્ટે એને વિશે
એનો પ્રયાસ કર્યો, એની હિમાયત કરી અને વારસાવેરો નાખવામાં આવ્યો. અને બીજા ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વારસાવેરો નાખવામાં આવે છે. તમે એની માહિતી આપું કે સ્પેનમાં 81%, ફ્રાન્સમાં 60%, અમેરિકામાં 55%, જર્મનીમાં 50%, જાપાનમાં 50%, દક્ષિણ કોરિયામાં 50% અને યુકેમાં 40% અને નોર્વેમાં 30% જેટલો વારસાવેરો નાખવામાં આવે છે. હવે આ વારસાવેરો જે લોહીના સગાઓને મિલકત મળે છે એમના ઉપર નથી, પણ એમને છે કે જે વ્યક્તિ પાસે આ મિલકત છે એ વ્યક્તિ પોતાના મરી ગયા બાદ પોતાના લોહીના સગાઓને નહીં પણ બીજા કોકને આપવા માટે નું વિલ કરીને જાય, વસિયત કરીને જાય તો એમના ઉપર વારસાવેરો નાખવામાં આવ્યો છે. પણ મને તો એવું પણ લાગે છે કે જો આપણે થોડીક પણ અસમાનતા ઓછી કરવાનો ઈરાદો ધરાવતા હોઈએ તો થોડોક વારસાવેરો લોહીના સગાઓને પણ વારસો મળે તો થોડોક નાખવો જોઈએ. હવે જેમની પાસે 1000-2000 કરોડ રૂપિયા છે અથવા 100-200 કરોડ રૂપિયા છે એમની પાસેથી 5% વેરો પણ લઈ લેવામાં આવે વેરા સ્વરૂપે રકમ, તો કઈ એમને ફેર પડતો નથી. એ ગુલાબજાંબુ રોજ ખાતા હોય તો રોજ ગુલાબજાંબુ જ ખાય ને રોજ બદામ પિસ્તા ખાતા હોય તો રોજ બદામ પિસ્તા જ ખાય. પણ થોડીક રકમ જો સરકાર પાસે આવી જાય તો એમાંથી પ્રાથમિક શાળાઓ બની શકે અને મધ્યાહન ભોજન માટેના ભાખરી રોટલા પણ બની શકે. તો કહેવાનો મુદ્દો એ છે કે વારસાવેરો એ દુનિયાના બહુ ઓછા દેશોમાં છે અને ભારતમાં તો બિલકુલ નથી. તો મૂડીવાદનું સાતત્ય જળવાઈ રહે છે, અસમાનતા ચાલુ રહે છે. મિત્રો, મૂડીવાદી આર્થિક પદ્ધતિ એ આ રીતે કામ કરે છે, એનો આખો વિચાર છે. અને એમાં આપણે જોયું કે બજાર તંત્ર, ખાનગી મિલકત અને વારસા પ્રથા આ 3 મહત્વની સંસ્થાઓ છે. અને ઉપાર્જન, સ્પર્ધા અને તાર્કિકતા, તર્કબદ્ધતા એ એના મૂળભૂત વિચારો છે. એ બાબતોને જો આપણે સમજીએ તો આપણને તરત ખબર પડી જાય કે અર્થતંત્ર કેવી રીતે ચાલે છે અને સરકાર કેવા નિર્ણયો લે છે અને શા માટે લે છે. તો એ બાબતોને સમજવાને માટે મૂડીવાદની આર્થિક પદ્ધતિ એ ખૂબ જ મહત્ત્વની બાબત બને છે. તમે એવું ચોક્કસ તારણ કાઢી શકો જો તમે થોડોક પણ અભ્યાસ કરો તો કે ભારત મૂડીવાદ તરફ આગળ વધી રહ્યો છે કે નથી વધી રહ્યો. તો એવા તારણો કાઢવાની તમે ચોક્કસ કોશિશ કરો કે જેથી તમને ખ્યાલ આવશે કે ભારતનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ આપણો છેલ્લો ક્લાસ બાયસેગનો. તમને સૌને અમે ભાવભીની વિદાય આપીએ છીએ. આખા વર્ષ દરમિયાન તમે જુદા જુદા વિષયો વિશે અહીંયા થયેલી ચર્ચાઓને સાંભળી છે. તમારા સૂચનો, તમારા પ્રશ્નો આવકાર્ય છે અને અમે એમ ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમને આપણે વધારે ને વધારે સારી રીતે આગળ ધપાવીએ. ફરી આપણે આવતે વર્ષે મળીશું. નમસ્કાર.